આજકાલના દરેક યુવાનોમાં આ કોમનલી આપણે જોઈએ છે કે ડિપ્રેશનમાંથી બહાર કેવી રીતના આવો. અર્જુન પણ ડિપ્રેશનમાં છે, તો અર્જુને ડિપ્રેશનમાં એક નિર્ણય લીધો. એણે જોયું કે આ સમયે મારે શું કરવું જોઈએ. કૃષ્ણ અને અર્જુન મિત્ર હતા, એટલે અર્જુનમાં ડિપ્રેશન આવ્યું, એના લક્ષણો દેખાણા ત્યાં સુધી કે અર્જુન રડવા લાગ્યા છે. છતાં ભગવાન કૃષ્ણ કાંઈ બોલતા નથી. પણ જ્યારે અર્જુન કહે છે કે હું તમારી શરણાગતિ લઉં છું, એટલે કૃષ્ણને ગુરુના રૂપમાં સ્વીકાર કરે. એટલે સાચો વ્યક્તિ એ છે જે સૌથી પહેલા આપણી કમીને બતાવે અને પછી એ કમીને દૂર કરવાનો ઉપાય બતાવે. કે આપણને એવું લાગતું હોય કે આ બહુ મોટી સમસ્યા છે, પણ વાસ્તવમાં સામેવાળા વ્યક્તિ સમજે છે કે તમે જેટલું માનો છો એટલી આ સમસ્યા મોટી નથી હોતી. તો આવા વ્યક્તિઓની શરણાગતિ એ સૌથી સારો માર્ગ છે ડિપ્રેશનમાંથી બહાર નીકળવાનો. તો બીજાની સાથે શેર કરવું એ પણ વધારે જરૂરી છે, અને એનાથી જરૂરી છે કે કોની સાથે શેર કરવાનું છે.